નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું નવું પગાર પંચ માટે મહત્ત્વના સમાચાર આવે છે. ફિટમેન્ટ ફેક્ટરમાં પણ થશે વધારો, તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. સાથે સાથે મિત્રો, તમને એક બીજી મહત્વ બાબત કહું છું. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન ટ્રાક બાબતે ડીઆર એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને પ્રમોશન સાથે લાઇક કરી લેજો. તમને રોજના રોજ સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી બાબતે એક નવીનતમ અપડેટ મળતી રહેશે. તો મિત્રો, આપણી આ ચેનલ એટલે કે તમને કહ્યું તેમ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમે તમારા માટે ગમે તે રીતે ગમે ત્યાંથી માહિતી પ્રદાન કરીએ છીએ. તો તમારી પણ ફરજ બને છે તમે પણ અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. વધારે સમયને બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, નવું પગાર પંચ બાબતે આવે એક મહત્ત્વની અપડેટ. તો મિત્રો, કેન્દ્રીય નાણામંત્રી રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં સરકાર પાસે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા વેતન પંચની રચનાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. સંસદ સત્ર દરમિયાન લોકસભાના સાંસદ જયપ્રકાશ આનંદ ભદૌરિયા અને વી વેથલિંગે 8મા વેતન પગાર પંચ અંગે સવાલ પૂછ્યા હતા. તમે જાણો છો મિત્રો, લોકસભા સત્ર ચાલુ રહ્યું છે મિત્રો. તેમાં 8મા પગાર પંચના લાભ કરવા માટે અનેક પ્રયાસ એટલે મિત્રો અનેક જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પરંતુ મિત્રો, રાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ જવાબ પણ આપ્યો હતો. અને મિત્રો, તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે વધતી મોંઘવારીમાં જીવન નિર્વાહ, વધતા ખર્ચ અને કર્મચારીની દુર્દશાના નજરઅંદાજ કરવાનું શું કારણ છે? તો પંકજ ચૌધરીએ જવાબમાં કહ્યું હતું કે 7મું વેતન પંચ 28 ફેબ્રુઆરી 2014 રોજ રચાયું હતું. તો મિત્રો, હવે શું નિર્ણય લેવામાં આવશે સરકાર દ્વારા? હાલ તો મિત્રો એક સ્પષ્ટ વાત જોવા મળી રહી છે કે હાલમાં કોઈ ખ્યાલ કે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી 8મું પગાર પંચ બાબતે. તો મિત્રો, જો પગાર પંચ વધશે તો જે ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધીને 2.86% પણ થઈ શકે છે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.